હલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો તમે બધા? સ્ટાન્ડર્ડ 6th ધોરણ 6નું આજે યુનિટ 3માં ઇન ફ્યુચર વાલા ચેપ્ટર જે ચાલતો હતો તે હું તમને આજે કરાવું છું. તો પ્રશ્ન 3થી શરૂ કરીએ છીએ. આગળનું તમે જોઈ શકો છો 12 તારીખે હું એ છેલ્લું તમને કરાવ્યું હતું. આજે હું તમને આગળ વધાવું છું પ્રશ્ન 3 પર. રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ ઉદાહરણ આપેલું છે તેના આધારે તમને તેના આધારે જ તે જ રીતે તમને આગળ પણ બધા જવાબ લખવાના. તો આ જેટલા પણ વાક્યો છે 10 તમે વાક્યો જોઈ શકો છો. આ 10 વાક્યો પ્રેઝન્ટ ટેન્સના છે, એટલે કે જે કાર્ય ચાલતું હોય, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ જે ચાલી રહ્યો છે તેના આધારે છે. તો તમને તે રીતે કરવાના છે. તો જો હું બધા રીડ કરું છું, તમે ધ્યાન આપજો. કાઉન્ટ્સમાં આપેલા છે બધા શબ્દો, તેની જ આધારે તમને તેના જવાબ લખવાના છે. મોહન પ્લેઝ ટેનિસ એવરી ડે. પ્લેનું થઈ જશે પ્લેઝ. હવે એક છે એટલે પ્લેસ થશે. એકથી વધારે હોય તો તેને તે જ લખવાનું હોય છે. ધ ચિલ્ડ્રન એકથી વધારે છે એટલે ગોનું ગો જ રહેશે. ગો ટુ સ્કૂલ એવરી ડે. ફાધર એક જ પપ્પા છે એટલે ફાધર રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે. રામજીભાઈ ડ્રાઇવ્સ એ બસ. ડ્રાઈવનું ડ્રાઇવ્સ. એ પોસ્ટમેન ડિલિવર્સ લેટર. ડિલિવરનું ડિલિવર્સ. ધ બોયઝ છે તો ક્લીનનું ક્લીન. ધ બોયઝ ક્લીન ધ રૂમ એવરી ડે. હંસાબેન વોશિસ ધ ક્લોથ્સ. એ કાવ gives us milk. ધ સ્ટુડન્ટ વિઝિટ. ધ સ્ટુડન્ટ્સ છે. વિઝિટ ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન. મનુભાઈ રિંગ્સ ધ બેલ. મધર કુક્સ ફૂડ એવરી ડે. સમજ પડી? આ તમે લખી લેજો. હું એ તમને જવાબ આપી દીધા છે. તેના પછી પ્રશ્ન 4 છે. રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એ પણ આ પણ સેમ જ છે. એક્ઝામ્પલના આધારે તમને જવાબ લખવાના. હવે આ પાસ્ટ ટેન્સ ભૂતકાળ જે થઈ ચૂક્યું છે તે. દીપક કોટ ધ બોલ. કેચનું કોટ. મીરાબેન વોશ્ડ ક્લોથ્સ લાસ્ટ ઇવનિંગ. વોશનું વોશ્ડ. ફરીદા કેમ હોમ યસ્ટરડે. કમનું કેમ. ધ બોયઝ flew kites last Sunday. Flyનું flew. રચના drew a rangoli yesterday. Drawનું drew. We ate apples in the morning. Eatનું ate. They went to Jamnagar yesterday. Goનું went. The peon rang the bell. Ringનું rang. I liked that shirt yesterday. Likeનું liked. ઓકે, તો તમારે આ પણ કરવાના રહેશે. પહેલાં તો તમે પ્રશ્ન 1નું કરી લેજો. તેના જવાબ મેં લખ્યા છે. તારીખને બધું લખજો તમે પણ ધ્યાનથી. આ બધું લખવા પછી પ્રશ્ન પહેલો કમ્પ્લીટ થાય પછી તમને કયો પ્રશ્ન કરવાનો છે? પ્રશ્ન 3 પછી પ્રશ્ન 4 પર જવાનું છે. તો 3 હું એ સમજાવ્યો છે, સમજણ પડી હશે. આના પછી પ્રશ્ન 4 પર વળીએ છે. ફરી જોઈ લો, તમે એકવાર કમ્પ્લીટ કરી લેજો. ધ્યાનથી રીડ કરતા જાઓ ને લખતા જજો. સાંભળજો બરાબર ને પછી લખજો. પછી પ્રશ્ન 5મો છે. રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. સેમ ટુ સેમ કહે છે કે એક્ઝામ્પલના આધારે લખવાનું છે. તો આનામાં છે ને ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સમાં જવાનું. તો બધા આગળ વિલ લાગશે. જે આપેલું છે તેનું તે જ લખવાનું, પણ બધાના આગળ વિલ લાગશે. દીપિકા વિલ કમ હોમ ટુમોરો. કમનું કમ જ રહેશે પણ વિલ લાગશે. આવશે, હજી આવી નથી કે આવીને ગઈ નથી. ધ ગર્લ્સ વિલ ડ્રો એ રંગોલી ટુમોરો. ડ્રોનું ડ્રો જ રહેશે. બરાબર. હવે આ કમ્પ્લીટ કરવા પછી આગળ વધીએ છે. નેક્સ્ટ હજી બાકી છે એના. જો મિતાલી વિલ કોલ હર ફાધર ટુમોરો. ધે વિલ ગો ફોર એ પિકનિક ટુમોરો. રાજેશભાઈ વિલ ઓપન ધ શોપ ટુમોરો. મિસ્ટર પંડ્યા વિલ ટીચ અસ એ ન્યૂ લેસન. સાગર વિલ હેલ્પ અસ ટુમોરો. The girls will skip in the garden. Aman will write on the blackboard. We will go for a picnic next Sunday. Suman and Lata will come in the evening. આ પણ લખી લેવાના છે તમને.
બધા જ આગળ વિલ લગાવવાનું છે. કૌંસમાં જે શબ્દ આપેલા છે તેને લખી તેના આગળ વિલ લગાવવાનું છે. હવે આ કમ્પ્લીટ થવા પછી અહીં બાજુ તમને પ્રશ્ન 6 બતાવું છું, ધ્યાન આપો. There will be a science fair at Vidya Mandir School tomorrow. Study their plan carefully. હવે તમને યાદ હોય તો હું તમને છે ને ગ્રામરની બુકમાં આ કરાવેલું છે. આ બધા જ પ્રશ્નોના ઉત્તર કરાવેલા છે. તો મારી એવી ઈચ્છા છે કે તમે આ જાતે કરો. તો તમને બસ જોઈને અહીંથી જવાબ આપવાના છે. હું તમને લાસ્ટ ટાઈમ કરાવી ચૂકી છું, મને યાદ છે. તો તમે આને બરાબર રીતે કરજો. કંઈ જ નથી કરવાનું, છતાં હું તમને એકવાર બતાવું છું. વેર ઇઝ ધ ફેર? ફેર ક્યાં છે? વિદ્યા મંદિર સ્કૂલમાં. તો ખાલી વિદ્યા મંદિર સ્કૂલ લખી દેવાનું. હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર ફોર ધ ફેર? કેટલા બાળકો છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 સ્ટુડન્ટ્સ. હાઉ મેની ટીચર્સ વિલ બી ઇન ચાર્જ ઓફ ધ ફેર? કેટલા ટીચર્સ હશે? તો 1 2 3 4. તો 4 ટીચર્સ. વેન વિલ ધ પાર્ટિસિપન્ટ્સ ગેટ ટી એન્ડ સ્નેક્સ? ચા અને નાસ્તો ક્યારે મળશે? એટ 11 AM એન્ડ 3 PM. એમ લખી દે. હુ વિલ અલોટ ધ સ્ટોલ્સ? અલોટ કોણ કરશે સ્ટોલ્સ? પૂજા, વિનય, ઉમંગ. પૂજા, વિનય અને ઉમંગ. હુ વિલ વેલકમ ધ ગેસ્ટ? વેલકમ ધ ગેસ્ટ કોણ છે? મેઘા, કિરણ એન્ડ હર્ષ. એવી જ રીતના બસ કન્ટિન્યુ કરવાનું છે આમ ને આમ જ આ બધા જ. ને તમને આના પ્રશ્નના ઉત્તર લખવાના છે. લખશો બાળકો? અહીંથી જ જોઈને તમને બધું જ લખવાનું છે. આ જે બોક્સ છે તેમાંથી જ જોઈને તમને બધું અહીં લખવાનું રહેશે. કરશો? કરી લેજો. ઓકે, તો હવે આગળ વધું છું. તમે હજી અહીં પણ અમુક પ્રશ્નના ઉત્તર છે તે જોઈને પણ કરી લેજો. આ પણ કમ્પ્લીટ કરવાના રહેશે. આ પણ જોઈને કમ્પ્લીટ કરી લેજો. હવે આગળ વધીએ છીએ પ્રશ્ન બી પર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ બેઝડ ઓન ધ આન્સર્સ. આ જે તમે જવાબ લખશો, પ્રશ્નના ઉત્તર જે તમે લખશો ને તેના જ આધારે આ જવાબ લખવાના છે. તો દેખો હું અહીંયા લખી રાખ્યા છે, હું રીડ કરું છું. There is a science fair at Vidya Mandir School. Registration will start at 8 AM. Guests will come at 9:30 AM. 12 students will volunteer for the fair. 4 teachers will be in charge for the fair. Mohan, Ravi and Geeta will register the entries. They will register the entries from 8 AM. Sailesh Bhai will guide them. Pooja, Vinay and Umang will allocate the stalls from 9 AM. They will be guided by Mitali ma'am. આ લખો, આ લખાઈ, પછી આ લખજો, પછી આ લખજો. લખતા જ જજો, કોઈનું રહી ના જાય ને બાકી ના રાખતા. ચલો હવે આગળ. Ali, Vandana and Yamini will arrange for a tea and snacks at 11 AM and then 3 PM in the afternoon. They will be guided by Rajni Bhai. Megha, Kiran and Harsh will welcome the guests at 9:30 AM. They will be guided by Dipali Ben. હવે આ કરવા પછી, આ કમ્પ્લીટ થવા પછી જો બાળકો અહીં બાજુ છે ને 5 થી 7 સેન્ટેન્સ એટલે વાક્ય લખવાના છે. જે ટોપિક આઈ વિલ બીકમ, તમે મોટા થઈને શું બનવા માંગો છો તેની 5 થી 7 લાઈન તમે અહીં બાજુ લખવાની રહેશે. લખશો? પ્રયત્ન કરજો કે લખી શકો. ઓકે, હવે આગળ વધીએ છીએ. અહીં બાજુ હું અહીંયા અ વિઝિટ ટુ એ ગાર્ડન લખ્યું છે, તેના પર 5-7 લાઈન લખવાની હતી. હું એ લખ્યું છે. જો તમે લાસ્ટ સન્ડે I visited the Sardar Bagh near my house. It is a small garden. There are many trees and plants in the garden. There is a small fountain too. There are many slides and swings in the garden. There is a merry-go-round too. There is a small pond in the garden.
There were some ducks in the pond I enjoyed in the garden. તમે લખી લેજો, આ તમને લખવાનું છે ને યાદ પણ કરવાનું રહેશે, તો યાદ કરી લેજો, બરાબર. અને નીચે તમારે આ પ્રશ્ન લખવાનો છે. પ્લેસ ધ લેટર્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ ફોર્મ પ્રોપર વર્ડ. બરાબર શબ્દ બનાવવા માટે તમને આ જે ઊંડા સીધા છે તેને સીધા કરવાના. તો અહીં જુઓ, સ્વીટ પી, મેરીગોલ્ડ, જાસ્મીન, લોટસ, મોગરા, દહીલા, ફ્લોક્સ, ફેન્સી, હિબિસ્કસ, રોઝ, લીલી, ટ્યુલિપ. આ બધા જ તમને તમારા આ બુકમાં લખો તો આ બુકમાં, ને બીજી તમારી ઇંગ્લિશની નોટમાં લખો તો એની નોટમાં તમને આ લખીને રાખવાના રહેશે. તો આ લખી લેજો. લખી લેશો તમે બધા, ને અહીં બાજુ આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. તો યુનિટ 3 કમ્પ્લીટ થયું ઇન ફ્યુચર. તો તમે પણ અહીં સુધી કમ્પ્લીટ કરી રાખજો. ઓકે, ખબર પડી તમને બધાને?